અમારા ગુરુદેવ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર એક ઉદાહરણ આપતા સર્કસનું. એક ગામમાં સર્કસ લાગ્યું, 15 પૈસાનું સર્કસ. પણ એમાં શું હતું? નિયમ એક જ વ્યક્તિ જઈ શકે, એક જ વ્યક્તિ જઈ શકે સર્કસ. કેટલા લોકોએ સર્કસ જોયા? હાથ ઉપર કરે. હવે જોવાની જરૂર નથી, ઘરમાં કોક ને કોક મળી જશે. લેવા જો કઈક તમને નહીં દેખાય? અવાર જેવા ઘરે ઘરવાળો આવે ને તો રાડ્યું નાખતો ત્યારે તમને એક પાત્ર સંભળાશે. મોડું થઈ ગયું, ક્યાં ગયા હતા? બટેટા હળેલા લેવા આવું કે એટલે તમને ખબર પડે સર્કસ નું કોઈ પાત્ર ઘરમાં છે. આપણે ચોખવટ ન કરાય મગુભાઈ, હલવાઈજી. સર્કસ બધાએ જોયું છે અને અત્યારે હર ઘરમાં સર્કસ થઈ ગયું છે. હર ઘર સર્કસ થઈ ગયું છે. એમાં કંઈક ને કંઈક ખેલ ચાલી રહ્યા છે. કોઈને છેતરવાના ખેલ છે, કોઈને સમજાવવાના ખેલ છે, અને કોઈને ઠપકો આપવાના ખેલ છે, કોઈને સ્વામિત્વ જમાવવાના ખેલ છે, કોઈને બોસ બનવાના ખેલ છે, ઘરનો વડો હું છું એવો અધિકાર જમાવવાના ખેલ છે. ખેલ તો બધા રમી રહ્યા છે, સર્કસ તો ઘર ઘર હો ગયા હૈ. તો સર્કસ હતું, ફી હતી 15 પૈસા. નિયમ હતો કે એક જ વ્યક્તિ જઈ શકે. એટલે પેલા ગામના સરપંચ આવ્યા અને ગામના સરપંચે કીધું નિયમ ખબર? યસ. ગયા અંદર, દરવાજો બંધ કર્યો. બહુ સુંદર સર્કસ, બધી તૈયારી, સોફો બોફો રેડી, બધું ખાવા પીવાનું, પાંત્રીનો માવો સુરતનો રેગ્યુલર, બધું જ રેડી. અને હવે ક્યારે શરૂ થાય, ક્યારે શરૂ થાય? એટલે શરૂઆતનો ઓલા જોક કરો આવે ને એને એમ લાગે હમણાં, પણ કોઈ આવ્યું નહીં. પણ અચાનક 3 વ્યક્તિ આવ્યા વાંહેથી, આ મોટા હટ્ટા કટ્ટા WWF માં હોય ને ઓલા કલીવાળા. કેમ બેઠા છો? સર્કસ જોવા માટે. ઉભા થાવ. પણ હું કે સર્કસ જો આવ્યું ઈ જ દેખાડવાનું છે, ઉભા થાવ. સરપંચને ઉભો કર્યો બિચારો, માન ગાદીમાં બેઠો તો ફર્સ્ટ ક્લાસ. ઉભો કરીને 3 વ્યક્તિ ભેગા થઈને એવો માર્યો સરપંચને, પણ લોહી નો કાઢ્યું, મૂઢ માર્યો. અને જેવો હવે ઓલા કીધું સર્કસ જોવું છે? ના બહાર કાઢો એ કે. અને ઓલો જેવો બહાર ગયો ને ત્યાં તો ઓલી લાઈન ઉભી હતી સર્કસ જોવા વાળી. એમાં પૂછ્યું સરપંચજી સર્કસ કેવું હતું? સરપંચ કે બહુ મજા આવી. એટલે ઓલાને એમ થાય કે હારી કેવી મજા હશે. એટલે બીજો અંદર ગયો, એને આ 3 મળે, એને ધોઈ નાખ્યો. હવે રિટર્ન આવતો તો એને વિચાર કર્યો, કારણ કે સુરત વાળો હોય. ઈ કે સરપંચ તો એમ કહેતા હતા બહુ મજા આવી, હારી મને ધોઈ નાખ્યો. ઈ કે સરપંચને કઈક અલગ દેખાડ્યું, મને કઈક અલગ દેખાડ્યું એવું લાગે છે. અને જેવો બહાર ગયો તો ઓલા બધા લાઈને પૂછ્યું ભાઈ કેવું લાગ્યું સર્કસ? ઈ કે બહુ મજા આવી. સરપંચને ન દેખાડ્યું ને એવું મને દેખાડ્યું. ઈ કે જેટલા લોકો અંદર જાય બહાર આવે, અંદર જાય, બધાને પૂછો કેવું લાગ્યું સર્કસ? હું કીધું બહુ મજા. તમને નથી લાગતું આવું ચાલે છે આપણા જીવનમાં? એમ આઈ રાઈટ? હું સાચો છું? તમે કેમ છો? જો આવ્યું સીધું આવી ગયો છે, તમે સાંભળ્યું છે. કેમ છો? તો હું શું કે છે? મજામાં. હવે બિચારો ઘરવાળીને પૂછ્યા વગર બેઠો હોય અહીંયા, અને એના ફોન ઉપર ફોન આવતો હોય, પૂછો કેમ? મજામાં છો. પાસ વગરનો કોઈ ઘૂસી ગયો હોય, પકડે નહીં. કેમ છો? મજામાં છો. ખાલી દેખાવો છે, બાકી બધા જ કેવા છે? હોસ્પિટલે ખબર કાઢવા જાવ ને, ખબર કાઢવા ખાલી આંખ દેખાતી હોય, બાકી આખા શરીરે પાટા બાંધ્યો. એને પૂછો કેમ છો? તો કે મજામાં. આ દુનિયાનું સૌથી ખોટું સૂત્ર છે કે મજામાં. કોઈ વ્યક્તિ આર્થિક રીતે દુખી છે, કોઈ સામાજિક રીતે દુખી છે, કોઈ પારિવારિક રીતે દુખી છે, કોઈ માનસિક રીતે દુખી છે બધા દુખી.